રાજકોટ માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ છે। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। પ્રતિમણ ડુંગળીનો 100 થી 300 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે। ડુંગળીના ઓછા ભાવમાં મૂડી પણ ન નીકળતી હોવાનો આક્ષેપ છે। ગત સિઝન કરતા 200 થી 300 રૂપિયા ઓછો ભાવ મળે છે તેવું ખેડૂતો કહી રહ્યા છે। સરકાર ડુંગળીના ખેડૂતોના હિતમાં નિર્ણય કરે તેવી ખેડૂતોની માંગ છે। 200 થી હવા 200 નો ભાવ મળે। હવે સરકાર કઈક સમજે તો સારું ને, આમાં ખેડૂતને કઈ પરવડે એવું છે નહીં। 60-70 રૂપિયા દીટવાના લઈએ, 350 રૂપિયા મજૂરી લઈએ, અને ખાતરના એવા ભાવ, દવાના એવા ભાવ। ખેડૂત કઈ વધે એમ છે નહીં। ખેડૂત 50% માલ વેચવા આવતા નથી, રેઢો માલ મોકલી દઈએ। હા, નિકાસ ડ્યુટી વધારી દીધી ને સરકારે, એટલે નિકાસ બંધ છે। નિકાસ આપે તો કઈક બજાર થાય એમ। હા, તો કઈક બજાર થાય એમ। પેલા 500-550 ભાવ મળતા હતા, 200-250 જ મળે। અમારે ગઈ 200 માં ગઈ, પછી ગઈ 135 માં ગઈ, પછી ગઈ 100 રૂપિયાની મણ ગઈ। 3 વકલ હતા અમારે, સોના મણ ગઈ 100, વધારે 200 રૂપિયા ભાવ આવ્યો। આ વખતે કઈ ભાવ છે નહીં। અને અમારે જે દાડી વાળા આવે છે ને, ખેડૂમાં જે અમે દાડિયા લઈ આવી છીએ ને, એના દાડિયાને પૈસા થતા નથી। અતાણે માલ અમારો એમને ખેતરમાં હજી પડ્યો છે, અહીંયા લઈ આવી ભાડાને તૂટે છે પૈસા। નિકાસ હા નિકાસ બંધ છે, એના માટે એવું છે બધું। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક છે તે જોવા મળી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે આ માર્કેટિંગ યાર્ડનું શેડ છે તે ડુંગળીની આવકથી ભરાઈ ગયું છે, પરંતુ જે આજે આ ડુંગળીના ભાવ છે, પોષણક્ષમ ભાવ છે, તે ખેડૂતોને નથી મળી રહ્યા। ખેડૂતો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે બજાર સુધી, એટલે કે અહીંયા યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ છે તે પણ તેમને મળી નથી રહ્યો। મણના 200 થી 250 રૂપિયા જેટલો ભાવ છે તે હાલ ખેડૂતોને આ ડુંગળીનો મળી રહ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક નિકાસ છે તે બંધ છે। બાંગ્લાદેશ સહિતના દેશોમાં ડુંગળીની નિકાસ બંધ હોવાના કારણે ડુંગળીના ભાવ છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો છે તે નોંધાયો છે। એટલે કે ખેડૂતો હવે સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે જે આ પોષણક્ષમ ભાવ છે ડુંગળીનો તે નક્કી કરવામાં આવે। તેના કારણે જે ખેડૂતોનો જે આ ડુંગળી માટેનો જે ખર્ચ છે, ખેતરમાં ઉગાડવાથી લઈને યાર્ડ સુધી પહોંચાડવાનો જે ખર્ચ છે તે તેમને મળી રહે। પરંતુ હાલમાં જે આજે કહી શકાય છે કે નિકાસ બંધ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ડુંગળીના ભાવ પણ તળિયે બેઠા છે, અને ખેડૂતોને હાલ ના છૂટકે મજબૂરીમાં ઓછા ભાવે પણ ડુંગળી વેચવાનો વારો આવ્યો છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।